નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। આજે આપણે વાત કરીશું ગુજરાતની રાજનીતિમાં એક મોટો ફેરફાર વિશે, જ્યાં ગુજરાત કોંગ્રેસનું એક અનુભવી નેતા સૌની નજર સામે આમ આદમી પાર્ટીમાં જોડાયો છે અને તે પણ હાજર રહ્યા ગોપાલ ઇટાલિયા આપના ગુજરાતના પ્રમુખ અને આગેવાનો ચહેરા ઉપર। ગુજરાતની રાજકીયમાં આ બદલાવ માત્ર એક વ્યક્તિનો પક્ષ બદલાવાનો મામલો નથી, આ છે એક સંકેત કે ચૂંટણી પહેલાંની શક્તિની ગતિશીલતા બદલાઈ રહી છે। પૃષ્ઠભૂમિ ગોપાલ ઇટાલિયા અને ગુજરાતની હાલત। ચાલો પહેલાં જાણીએ ગોપાલ ઇટાલિયા કોણ છે અને કેમ તેમની હાજરીમાં થયેલો આ જોડાણ ખાસ મહત્વ ધરાવે છે। ગોપાલ ઇટાલિયા પૂર્વ વિદ્યાર્થી આગેવાનો યુવાનોમાં લોકપ્રિય નેતા છે। આપમાં જોડાયા પછી ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે। તાજેતરના ચૂંટણીઓમાં આપનું દર્શન અને નેતા પછીના રાજકીય હલચાલ છે। અહીં અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રખ્યાત અમુક ચહેરાઓએ જાહેર કર્યું કે તેઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। કાર્યક્રમની શરૂઆત આપના ગીતો, કાર્યકર્તા ઉત્સાહ, ગોપાલ ઇટાલિયાનું સ્વાગત પ્રવચન, લોકોની રાજનીતિ, સ્વસ્થ રાજનીતિમાં સૂત્રો, નવો નેતાનું ભાષણ, હું કોંગ્રેસ છોડ્યું કારણ કે, મીડિયાના પ્રશ્નો, શું આ કોંગ્રેસ માટે મોટો ઝટકો છે? ગોપાલ ઇટાલિયાની ટિપ્પણી આ શરૂઆત છે, બદલાવાનો પ્રવાસ હજુ આગળ વધશે। રાજકીય વિશ્લેષણ, આ ઘટનાનો મતલબ શું છે? ચાલો રાજકીય દ્રષ્ટિએ જોઈએ। કોંગ્રેસ માટે મોટો ઝટકો, અનુભવી નેતા ગુમાવવાથી સંગઠન નબળું પડી શકે છે। આપ માટે ફાયદો, ચૂંટણી પહેલાં ગ્રાઉન્ડ લેવલ કનેક્શન વધશે। બીજેપી પર અસર, વિરોધી મત વહેંચવાનો ચાન્સ, વિશ્લેષકોની અભિપ્રાય, વિડીયો ક્લિપ્સ ફટ્સ, જૂની ચૂંટણીના આંકડા 20 હાલની સ્થિતિ, લોકોના પ્રતિભાવ અને ગ્રાઉન્ડ રિએક્શન, કેટલાક ખુશ, નવો વિકલ્પ જોઈએ, કેટલાક શંકાસ્પદ, પાર્ટી બદલાવી કંઈક બદલાશે, સોશિયલ મીડિયા રિએક્શન, ટ્વીટ્સ, મીમ્સ, અંતિમ સમાપન અને આગળ શું? ગુજરાતની રાજનીતિમાં આજે એક નવું અધ્યાય લખાયું છે। એક એવા નેતા જેમણે વર્ષો સુધી કોંગ્રેસના ઝંડા હેઠળ કામ કર્યું, આજે જાહેરમાં પોતાનો રાજકીય ઘર બદલી દીધો અને તે પળનો સાક્ષી રહ્યા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ગુજરાતના ચહેરા। આ ઘટના માત્ર એક રાજકીય જોડાણ નથી, આ સંકેત છે કે આવનાર ચૂંટણીમાં ગઠબંધનો, વ્યવહાર રચના અને મેદાનો પાવરમાં પેલોમાં મોટો ફેરફાર આવવાનો છે। ગોપાલ ઇટાલિયા પ્રોફાઇલ અને પૃષ્ઠભૂમિ, ગોપાલ ઇટાલિયા એક એવા યુવા નેતા છે જેનો જન્મ સાદી મધ્યમ વર્ગીય પરિવારમાં થયો, પણ પોતાના સંઘર્ષે રાજ્યના રાજકીય નકશા પર સ્થાન બનાવ્યું છે। વિદ્યાર્થી આંદોલન, નોકરીઓ માટે પ્રદર્શન અને પછી આપમાં પ્રવેશ, એમના સફળતા દરેક કડી જનતા સાથે જોડાઈ રહી છે। ગોપાલ ઇટાલિયા પાસે બે મોટી તાકાત છે, યુવાનોમાં તેમની લોકપ્રિયતા અને જન્મસિદ્ધ છે પહોંચાડવા કાળા। આ કારણે એમની હાજરીમાં કોઈ પણ જોડાણનું રાજકીય વજન વધી જાય છે। ઘટનાનું લાઈવ વર્ણન, અમદાવાદના હોલમાં સવારે 11 વાગ્યાથી કાર્યકરો ભેગા થવા માંડ્યા। પીળા અને લીલા બેનર વચ્ચે સ્ટેજ પર બેઠેલા હતા ગોપાલ ઇટાલિયા આપના અન્ય નેતાઓ, જ્યારે કોંગ્રેસના નેતાશ્રી અમુક ચહેરો તાળી અને નારા ગુંજ્યા। આજે આપણે સાબિત કરીશું કે ગુજરાતમાં સ્વસ્થ રાજનીતિ માત્ર એક સપનું નથી, એ એક હકીકત છે। હું વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યો, પણ હવે લાગ્યું કે લોકો માટે સાચો વિકલ્પ આપ જ આપી શકે છે। ગોપાલભાઈની ઈમાનદારી અને દ્રષ્ટિએ મને પ્રેરણા આપી છે। રાજકીય વિશ્લેષણ, ચાલો હવે આ ઘટનાના રાજકીય અર્થ સમજીએ। કોંગ્રેસ માટે નુકસાન, અનુભવી નેતા ગુમાવવાથી ચૂંટણી વ્યવહારમાં ખાલી જગ્યા, આપ માટે મોટો ફાયદો, નવા ગ્રાઉન્ડ કેડર, સ્થાનિક મંડળો સાથે કનેક્શન, બીજેપી માટે પરોક્ષ અક્ષર, વિરોધી મત વહેંચવામાંથી તેમને ફાયદો કે નુકસાન બંને શક્ય। આ જોડાણ એક સાયકોલોજી કે વિજય છે, એ જનતા સુધી સંદેશ પહોંચાડે છે કે આપ હવે ગુજરાતમાં માત્ર તૃતીય પક્ષ નથી, લોકોનો અવાજ અને સોશિયલ મીડિયા। કોઈપણ પાર્ટી બદલાવ કરતાં એ પાર્ટી શું કામ કરે છે એ મહત્વનું છે। જો આપ કામ કરે તો કેમ નહીં? હજુ રાહ જોવી પડશે, પણ બદલાવ જરૂરી છે। આ ઘટના પછી પ્રશ્ન એ છે, શું આ એકલી ઘટના છે કે બદલાવનો શૃંખલાબદ્ધ આરંભ છે? આપની આગામી સફળતાનું પ્લાન, કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ, પ્રેસ કોન્ફરન્સ, નવા ઉમેદવારની જાહેરાત, અન્ય નેતાઓનો પક્ષ બદલવાનો અહેવાલ। ગુજરાતના રાજકીય ચેસબોર્ડ પર દરેક ચાલ અગત્યની છે। ગોપાલ ઇટાલિયાની હાજરીમાં શું થયેલું આ જોડાણ કદાચ ચેકમેટ તરફનો પહેલો પગથિયું બની શકે છે।